જાણવા મળ્યું એમ કે દાદા આ જ શાળામાં અને આ જ શાળાના શિક્ષણવિદ તરીકે કાર્યરત છે. તો શંકર દાદા, સૌથી મહત્ત્વની વાત એ થઈ કે સ્કૂલને પૂછી અને સ્કૂલના બાળકોને કેવું અનુરૂપ થાય એવું તિથિ ભોજન આપનાર દાદાશ્રી. હું અને લક્ષ્મીબેન તો એકબીજાના પૂરક છીએ, પણ શાળાના આચાર્ય શ્રી નીરવભાઈ, મેં સાહેબને વાત કરી એમ કે પીટીએની તરીકેનો ચાર્જ હતો. આમ તો હું એસ્ટાર્ટને હંમેશા કાઇટ કહું છું નીરવભાઈ, પણ નીરવભાઈ એવું વ્યક્તિત્વ છે, સૌમ્ય વ્યક્તિત્વ, કે એસ્ટાર્ટ જેવી ફિલિંગ આવતી નથી, પણ કામ એમનું દિવ્ય છે. સાથે સાથે કે આ જે કાર્યક્રમ ચાલતો હતો ને એ મંડળીમાંથી વિસ્તરણ ચાલતું હતું બધું. અને દીતાભાઈ કે સાહેબ તમે મને કેમ ભૂલી ગયા હતા? એટલે દીતુભાઈ હાજર નથી, પણ દીતાભાઈ મને ટકોર કરી. એટલે મેં દીતાભાઈને કીધું કે પેપર બહુ નજીકથી વાંચો તો દેખાય નહીં, એટલે થોડા અંતરે ઉભા રહો તો ખ્યાલ આવે ને લેવાના બાકી હતો. એટલે દીતાભાઈના કારણે અને નીરવભાઈના પ્રેમના કારણે રસ થઈને આજે અમે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી બધા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. માત્ર 2 મિનિટ ખાલી પરિચય ટ્રસ્ટનો આપવો છે કે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટનું નિર્માણ ક્યાંથી થયું. તો આ જોગીન્દરસિંહ સાહેબ જે ખરા એ ટ્રસ્ટના પ્રમુખ ખરા, પણ એમનો એકનો એક દીકરો ચીખલા પ્રાથમિક શાળા ખેડબ્રહ્મા પોસીના વિસ્તારમાં આવેલી છે. અહીંયા સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ પોતે ચોપડા વિતરણ માટે આવી ચૂક્યું છે. બાળકો અને શાળાનો રૂમ આ પ્રમાણે છે અને થોડીક જ વારમાં વિતરણ ચાલુ કરીએ છીએ.